જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુજ્જુ ઇન યુકેમાં ફરીથી તમારું સ્વાગત છે. મારું નામ છે દિગન પટેલ. મારું નામ છે પ્રિયંકા પટેલ. તો અમે અત્યારે આવ્યા છીએ ચેડર કરીને ટાઉન છે એમાં, અને અહીંયા ગુફા છે બે, અને પહાડો છે, રિઝર્વોયર છે એક, અને ચેડર નામ છે તમે કદાચ સાંભળ્યું હોય તો. ચેડર ચીઝ આવે છે બધી જગ્યાએ, દુનિયામાં ફેમસ છે. એ ચેડર ચીઝનું જે ઓરિજિન છે, જે અહીંયા જ જન્મ થયો છે એકચ્યુઅલી ચેડર ચીઝનો, અને આ ટાઉનના નામ ઉપરથી ચેડર ચીઝ બને છે. તો અહીંયા જે અલગ અલગ જગ્યાઓ મેં તમને કીધી એ પ્રમાણે આગળ જઈને આપણે વિઝિટ કરીએ છીએ. રસોઈ કરીને છે આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, સાઉથ એશિયન લખ્યું છે, મીન્સ એકચ્યુઅલી ઇન્ડિયન નથી. આ જે બાંગ્લાદેશી લોકો હોય છે એ આપણા નામે જે રેસ્ટોરન્ટ ચલાવતા હોય છે એ છે, એટલે ઉપર બાંગ્લાદેશી લખ્યું છે. મીન્સ ટેસ્ટ જે આપણે ઇન્ડિયન હોય એવો ના હોય આનો 100%. એ આપણાના નામે વેચે છે કેમ કે એના નામનું કંઈ ચાલતું નથી. અત્યારે એટલે 30 ડિગ્રી ગરમી છે, તો અત્યારે અહીંયા સારું લાગે છે કેમ કે આજુબાજુ હિલ્સ છે, વચ્ચે થોડોક છાંયડો આવે છે અને પાણી છે. સારું છે, લેવું છે. 1.5 પાઉન્ડના છે. બધા ફ્રીજના મેગ્નેટ છે, તમે આ રીતે કલેક્ટ કરતા હોઈએ છીએ જે ટાઉન મને સિટીમાં ફરતા હોય ત્યાં. આ આપણે ટેડી બિયર ઇન્ડિયામાં કેટલું સસ્તું મળે અને અહીંયા કેટલી પ્રાઇસ છે? 74.75 પાઉન્ડનું છે, મીન્સ 75,500 જેવું થઈ જતું હશે. નહીં સોરી, 75,500, 7,500 આટલું એવું ટેડી બિયર. બધી કલેક્ટિવ આઇટમ છે. આ જામ્સ અને ચટણી ટેસ્ટિંગ છે. અહીંયા બધી વેરાયટીના જામ છે. આપણે ટ્રાય કરી શકીએ છીએ. આ ચેડર ચીઝ કંપની હતી, એકચ્યુઅલી અત્યારે બંધ છે, પણ જે ચેડર જે ગુફા છે એની અંદર આ લોકો ચેડર ચીઝ જે છે એ પકાવે છે, અને 9 મંથની કંઈક એ લોકોની પ્રોસેસ હોય. અંદર ગુફાની અંદર જ એ લોકો ચેડર ચીઝ બનાવે છે, એટલે એના માટે એ ફેમસ છે. ગુફાની અંદર બનાવવાનું એ લોકોનું કારણ કંઈક એવું છે કે અંદર જે તાપમાન એ સેટ થાય છે એ કોન્સ્ટન્ટ હોય છે, 11 ડિગ્રી જેવું થ્રુ આઉટ યર, એટલે આખા વર્ષ માટે 11 ડિગ્રી જેવું એવું ટેમ્પરેચર ફિક્સ જ હોય છે. એના લીધે એ લોકો ચીઝ જે છે એની ક્વોલિટી અલગ જ હોય છે. તે ઓરિજિનલ ચીઝ હોય. અત્યારે બંધ છે, નહીં તો અમે થોડુંક લેવાના હતા, શોપિંગ કરવાના હતા. નેક્સ્ટ ટાઈમ ફરીથી આવશું. અમારા ઘરથી 1/2 કલાકના દૂર જ છે, તો ફરીથી અમે જ્યારે આવશું ત્યારે ચોક્કસ તમને બતાવશું. ઓરિજિનલ ચેડર ચીઝ કંપની. ઠંડી છે જો અંદર. પાછળ છે ગોફ કેવ છે, એ રિચાર્ડ ગોફ કરીને હતો વ્યક્તિ. 1903માં એણે આ ગુફાની શોધ કરી હતી અહીંયા, ત્યારે મળી આવેલી છે. તો આ કુદરતી બનેલી ગુફા છે, 5 લાખ વર્ષ જૂની છે. અને અહીંયા કહેવાય છે આજે ચેડર ટાઉનનું નામ પડ્યું એ ચેડર મેન છે, એનું હાડપિંજર અહીંયા મળ્યું છે. એ આશરે કદાચ
9000 વર્ષ જૂનું છે હાડપિંજર છે. અહીંયા યુકેની હિસ્ટ્રીનું સૌથી જૂનું હાડપિંજર છે, અહીંયા મળેલું છે. 9000 વર્ષ પહેલાં જે હતો એ માણસ એનો. ને એ અત્યારે ગુફામાં એ જે હાડપિંજર છે માણસનું એ અત્યારે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ છે લંડનમાં, એમાં મૂકેલું છે. તો ક્યારેક જઈશું ત્યારે તો એ પણ બતાવશું હાડપિંજર ક્યાં મૂકેલું છે. આ ચેડાર ગોળ છે, અહીંયાથી એકદમ બ્યુટીફુલ વ્યૂ આવી રહ્યો છે. અહીંયા બધા પાર્કિંગ કરીને અહીંયા એક્સપ્લોર કરે છે. લાયન રોકનો જે શેપ છે, સિંહના મોઢા જેવું દેખાય છે. ટેકરો જેમ આબુમાં આપણે છે ટોડ રોક, એ રીતનું અહીંયા છે. 100 ફ્લેવર આઈસ્ક્રીમ છે. આમાંથી હવે એકાદ ખાઈએ અમે અલગ અલગ લઈને. તો મંગાવી દીધા હતા અમે. ઓગળવા માટે ગરમી જો. આ જો ફોટામાંથી ઊંચી આવે તો કે બતાવે ને ફ્લેવર કઈ ખાઈ છે. કઈ ફ્લેવર હતી? ગ્રીન ક્લોટેડ ક્રીમ. અને મારે છે બનાના સ્પ્લિટ. સરસ છે ફ્લેવર, બંને મસ્ત છે. હવે પહાડમાં ઉપર જઈએ છીએ ડ્રાઈવ કરીને અમે, કેમ કે બહુ ઊંચા ઢાળ છે ને અહીંયાથી ગાડીઓ બધી જે છે સ્પીડમાં બધા ચલાવે છે, સ્પોર્ટ્સ કાર લઈને. ત્યાં બધા પાર્કિંગ કરીને જોવે છે, જે બધા સ્ટન્ટ કરે છે એ લોકોને. બાઇક અને કાર બધા સ્પોર્ટ્સવાળા અહીંથી ઉપર નીચે કન્ટિન્યુઅસ ચાલુ જ છે. તો સેફ નથી એટલું બધું, ચાલી જ જવું. તો ગાઈસ અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ અને ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.